સડાવાની છે એમના મિત્રો આજ તમને લાઈવ દર્શન કરાવું છું એ મિત્રો અત્યારે ઉતારી લીધી છે તો આ બાજુ આપણે નવી ધજા આવી ગઈ છે જોઈ શકો છો સ્તંભ પર અમે ભાવનગર થી આવીએ છીએ અહીંયા મિત્રો પૂજા થાય છે ધજાની મિત્રો લાઈવ ધજા ચડી ગઈ છે મિત્રો ના દિવાસાના દિવસે અમે 33 વર્ષથી રામેશ્વર દસમા શિવ રામેશ્વર શરૂઆત કરું છું મારા એક નવા વ્લોગની અંદર ને આજે મિત્રો આપણે નિષ્ઠા મહાદેવ મિત્રો લાઈવ ધજા શ્રી રહી છે એમના દર્શન કરાવવાના છે તો ખાસ કન્ટિન્યુ બનાવી તમને મિત્રો લાઈવ ધજા ચડે મિત્રો શ્રાવણ મહિનો શરૂ થતો હોય છે તેને લાઈવ ધજા ચડાવે છે જે આપણે ધાવડીમાં ગ્રુપ પર મિત્ર મંડળ તો લાઈવ ધજાના દર્શન કરાવીશું ઘર બેઠા મિત્રો તો ખાસ કોમેન્ટમાં મિત્રો હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો તમને મિત્રો થોડી ઘણી થંબર અને ટાઇટલ ખબર પડી ગઈ છે તો આપણે અત્યારે જ આવીશું અત્યારે મિત્રો આપણે કોળિયા ગામમાં છીએ અને અહીંથી જવાનું છે મિત્રો દરિયા જઈને તમને નિષ્કાળ મહાદેવ મિત્રોના દર્શન પણ કરીશ 5 પાંડવો દ્વારા મિત્રો સ્થાપના કરવામાં આવેલી છે 5 શિવલિંગની એના અને લાઈવ ધજા ચડે છે એમના પણ દર્શન કરાવીશ તો ખાસ કન્ટિન્યુ બનાવી દેજો વિડીયો ગમે હોય તો મસ્ત લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરાવીને જતા નહીં ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી બધી અપડેટ મિત્રો નિષ્કાળ મહાદેવની તમને આ ચેનલ પર જોવા મળશે તો ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો અત્યારે મિત્રો આપણે ફાઇનલી ને દરિયા જતા અને શ્રાવણ મહિનો મિત્રો શરૂ થઈ ગયો મહાદેવના દર્શન કરવા અને આપણા સબસ્ક્રાઈબ મિત્રો મળી ગયા છે જઈશું તમને મહાદેવ કેમ છે મજામાં મિત્રો બધા વિડીયો જોવે છે તો મિત્રો આપણે ફાઇનલ આવી ગયા છે મિત્રો શર્ટમાં અહીંથી મિત્રો પહેલાં તો આપણે જવાનું છે ઓટે અને ઓટે જઈને મિત્રો મહાદેવના આજે તમને દર્શન કરવું જોઈ શકો છો આજે મિત્રો આપણે શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે અને ભાઈ ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે હજી દરિયો આવ્યો નથી એવું છે આપણે જવાનું છે હવે ઓટે અને અત્યારે ભાઈ ભક્તો દર્શન કરવા માટે જાય છે જોઈ શકો છો તો અત્યારે મિત્રો ફાઈને આપણે જઈએ છીએ મિત્રો શર્ટમાં અને જોઈ શકો અહીંયા આપણે દરિયાને હોય છે મિત્રો મહાદેવ લાઈવ દર્શન આપી દીધા છે તમને પણ મિત્રો ખાસ દર્શન કરાવું છું ચાલો બનાવજો અને ખાસ કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જોઈ શકો છો મહાદેવના દર્શન થઈ ગયા છે લાઈવ તો આપણે ફાઇનલી એને પૂગી ગયા છીએ મિત્રો ઓટે અને ઓટે તમને મિત્રો આજે મહાદેવના દર્શન કરાવું છું અત્યારે મિત્રો ભાઈ ભક્તો આજે મિત્રો કાલે જે દશામાનું વર્ત શરૂ થયું એટલે આજે મિત્રો જાગરણ હોય છે એવું કહેવામાં આવે છે એટલે કે જાગરણ કરવાનું હોય છે રાતે પણ હોય છે અને દિવસે પણ જાગરણ કરવાનું હોય છે દરિયા બધા રમવા માટે આવતા હોય છે જાગરણ એટલે અને પહેલાં તો તમને મિત્રો મહાદેવના દર્શન કરાવવું જોઈ શકો છો આપણે અત્યારે મિત્રો ફાઇનલી ઓટે પૂગી ગયા છીએ અને ભાઈ ભક્તો દર્શન કરવા માટે આવે છે હજારો છીએ અને મહાદેવના મિત્રો અત્યારે જોઈ શકો છો આપણે અહીંયા મિત્રો જે ધજા ચડાવવાની છે એમને મિત્રો આજ તમને લાઈવ દર્શન કરાવું છું આપણે શ્રાવણ મહિનો શરૂ થાય એટલે ધજા ચડાવવાની હોય છે તો કોઈ એક ગામ સમસ્ત બધા ભાઈઓ હોય વડીલો એ મિત્રો ધજા ચડાવવા અત્યારે આવી ગયા છે જોઈ શકો છો અત્યારે તો લાઈવ તમને આજે મિત્રો ધજાના લાઈવ દર્શન કરાવવું ખાસ કોમેન્ટમાં મિત્રો હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં સ્તંભ ઉપર જોઈ શકો છો ત્યાંથી નીચેથી ઉતારી લીધી છે અને આપણે નવી ચડાવવાની છે આ જૂની છે એ મિત્રો અત્યારે ઉતારી લીધી છે આપણે નવી ચડાવવાની છે તો ચાલો આજે શ્રાવણ મહિનો મિત્રો શરૂ થઈ ગયો એટલે તમને લાઈવ દર્શન કરાવવાનું છે લાઈવ ધજા ચડાવશે એમના અને ભાઈ ભક્તો દર્શન કરવા માટે આવે છે જોઈ શકો છો હજારોની સંખ્યામાં દર અમાસ હોય ત્યારે અને દર અમાસી મિત્રો આપણે ચેલેન્જ લીધેલી છે કે દર અમાસી મહાદેવના દર્શન કરાવવું છે તો ખાસ કોમેન્ટમાં મિત્રો હર હર મહાદેવ લખતા જજો તો અત્યારે મિત્રો તમે જોઈ શકો છો આજે કરો મિત્રો આપણે અહીંયા ઉપર મિત્રો ધજાની અંદર આપણે અખંડ હોય છે જોઈ શકો છો અને આપણે આ જે શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો મિત્રો નવી ધજા ચડાવવાની છે લાઈવ મિત્રો તમને દર્શન કરાવવાનું છે સ્તંભ ઉપર મિત્રો જોઈ શકો છો આ નિષ્કલંક મહાદેવ મિત્રો આપણે સ્તંભ ઉપર નવી ધજા શકો છો આ જૂની ધજા છે મિત્રો કાઢી છે અને આપણે હવે નવી ધજામાં નાખવાની છે આ વાંસમાં જોઈ શકો છો તે મિત્રો જોઈ શકો છો આ બાજુ આપણે નવી ધજા આવી ગઈ છે અને આ નવી ધજા આપણે હવે વાંસમાં નાખીને જોઈ શકો આ કોળિયા ગામ સમજતા હાથબ ગામ બંને મિત્રો આખું મંડળ જે હોય છે એમનું એ મિત્રો શ્રાવણ મહિનો શરૂ થાય એટલે છે ને ધજા ચડાવતા હોય છે તો હાથબ ગામ ને કોળિયા ગામ સમસ્ત બધા ભાઈઓ વડીલો જોઈ શકો છો અત્યારે આ જે નવી ધજા અત્યારે લાઈવ તમે જોઈ શકો છો લાઈવ ચડાવે છે અને લાઈવ ધજાના મિત્રો આજે દર્શન કરાવવાનું છે ખાસ કન્ટિન્યુ મિત્રો બના રહીજો જોઈ શકો છો ભાઈ ભક્તો જોવો તમે અત્યારે અને ઘણા બધા મિત્રો દૂર દૂરથી પણ દર્શન કરવા માટે આવતા હોય છે જોઈ શકો છો આ બધા છે એ મિત્રો દૂર દૂરના લોકો છે તમિલનાડુ રાજસ્થાન મહારાષ્ટ્ર એ બાજુના છે તો અત્યારે મિત્રો તમે જોઈ શકો છો આ ધજા છે મિત્રો બધા ભાઈઓ વડીલો મિત્રો અત્યારે ધજાજી ખોલીને મિત્રો અત્યારે વાંસમાં વાહડો છે એમાં ફિટ કરવાની છે અને પછી મિત્રો તો અત્યારે મિત્રો તમે જોઈ શકો છો આપણે પૂંજાને એવું મિત્રો હજી આપણે આગળ થતી હોય વિધિ બધી ધજાની એ ધજાની વિધિને એવું થઈ જાય એટલે પછી પૂંજા થઈ જાય પછી મિત્રો એ નવી ધજા છે એ આપણે શ્રાવણ માસ મિત્રો પહેલો શ્રાવણ મહિનો શરૂ થાય એટલે નવી ધજા નિષ્કલંક મહાદેવ અને આપણે સ્તંભ ઉપર ચડાવવાની હોય છે જોઈ શકો છો અત્યારે તો ફાઇનલ લાઈવ ધજાના મિત્રો તમને દર્શન કરાવું છું અત્યારે જોઈ શકો છો આપણે લાઈવ ધજા છે ને અત્યારે ફિટ કરી દીધી છે જોઈ શકો છો સ્તંભ પર મિત્રો ચડાવવાની છે અત્યારે આપણે તો
તો અત્યારે મિત્રો તમને લાય ધજાના મિત્રો ખાસ દર્શન કરાવું છું. લાય ધજા અત્યારે મિત્રો સરાવે સ્તંભ પર જોઈ શકો છો, મહાદેવના ઉપર અહીંયા સ્તંભ ઉપર જોઈ શકો છો. તેમના પર ખાસ મિત્રો આપણે પણ દર્શન કરી લઈએ, તમે પણ દર્શન કરી લો. હર હર મહાદેવ જોઈ શકો છો બધા ભાઈઓ કે આપણે ઉપર નાખી રહ્યા છે અત્યારે મારે શું કહો અત્યારે એમના મિત્રો મંડળ છે ને એમના મિત્રો આપણે દાદાશ્રી થોડી માહિતી આપશે. ધજા સરાવ આવે છે ને. હાલો, મારું ગામ આલાપર ગઢવી, સરપંચ ભૂપતભાઈ, બરાબર. અને અમે ધાવડીમાં મિત્ર મંડળ આમંત્રણ આપ્યા, બધા અખંડ જોત મિત્ર મંડળ એ ધજા ચડાવી છે દર વર્ષે શ્રાવણ સુદ એકમ બેસતા મહિનાની દિવસે. જય નિષ્કલંક મહાદેવ, શિવ ને શક્તિના સારણ ગણ. બોલો મહાદેવની જય. મિત્રો તમે જોઈ શકો છો આપણી ધજા છે ને આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે. અને આખું જે ધાવડીમાં મંડળ છે, હાથવ ગામ અને કોળિયા ગામ સમસ્ત બધા ભાઈઓ વડીલો છે એ મિત્રો અત્યારે લાય ધજા ચડાવશે. જ્યારે મિત્રો શ્રાવણ મહિનો શરૂ થાય છે એમને મિત્રો ત્યારે શરૂ હોય છે એટલે આપણે જે નવી ધજા ચડાવે છે જોઈ શકો છો આ સ્તંભની ઉપર મિત્રો અત્યારે જોઈ શકો છો. શકો છો મિત્રો આપણે ધજાથી ચડાવે છે એમને મિત્રો અત્યારે ફૂલ હાલ ફરી કળશ મિત્રો જે ઉપર ધજાની સ્તંભ હોય છે ને મિત્રો કળશ હોય છે અને હાર પહેરાવીને મિત્રો ધજા ચડાવે છે નવી. જ્યારે મિત્રો શ્રાવણ મહિનો શરૂ થાય ત્યારે જોઈ શકો છો તેમાં લાય ધજાના મિત્રો તમને દર્શન કરાવું છું. જોઈ શકો આખું મંડળ છે ધાવડીમાં ગ્રુપ મિત્રો જોઈ શકો છો, ભાઈઓ બધા વડીલો ત્યાં લાય ધજા ચડાવી રહ્યા છે જોઈ શકો છો. મિત્રો તમે જોઈ શકો છો આ મિત્રો આપણે ધજા ચડાવી એમના મિત્રો ભાઈ ભક્ત અત્યારે શ્રદ્ધાળુ મિત્રો દર્શન કરી રહ્યા છે અને આખું ધાવડીમાં ગ્રુપ છે જોઈ શકો છો. અત્યારે મિત્રો તમે જોઈ શકો આખું ગ્રુપ છે મિત્રો ધાવડીમાં ગ્રુપ છે. હાથપ ગામ સમસ્તને હોય તો હાથપ ગામ કોળિયા ગામ વડીલો બધા જે ભાઈ ભક્તો અત્યારે મિત્રો શ્રાવણ મહિનો જ્યારે શરૂ થતો હોય છે ત્યારે મિત્રો અહીંયા જે આપણે સ્તંભ પર નિષ્કલંક મહાદેવ કોળિયા જે પાંડવો દ્વારા મિત્રો સ્થાપના કરવામાં આવી હતી 5 શિવલિંગની ના મિત્રો અત્યારે શ્રાવણ મહિનો શરૂ થાય ત્યારે મિત્રો ધજાના મિત્રો નવી ધજા મિત્રો જ્યારે ચડાવવામાં આવે છે એમને મિત્રો લાય ધજાના મિત્રો તમને ખાસ દર્શન કરાવું છું. તો હર હર મહાદેવ લખવાનું મિત્રો ભૂલતા ખાસ ચેનલ પર મિત્રો પેલી ફેરાવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દે જેથી અહીંની નિષ્કલંક મહાદેવ કોળિયા જ્યારે મિત્રો ભાદરવી સુદ અમાસનો મોટો મેળો ભરાતો હોય છે. જ્યારે આવે આવતી અમાસ એટલે કે આવતી અમાસે મિત્રો લાખોની સંખ્યા મિત્રો ભાઈ ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે. દૂર દૂર લોકો તો આવતા ગુજરાત બહારથી પણ આવતા હોય છે. એમને મિત્રો બધી અપડેટ આ ચેનલ પર જોવા મળશે એટલે કે ચિરાગ લોગ યુટ્યુબ ચેનલ પર. તો ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ખાસ કોમેન્ટમાં મિત્રો હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. તો અત્યારે મિત્રો તમે જોઈ શકો છો આ મિત્રો પૂજા મિત્રો જ્યારે શરૂ થતી હોય છે ત્યારે મિત્રો આ ભાવનગરથી મિત્રો આખું મંડળ આવતા હોય છે. જય માતાજી. અમે ભાવનગરથી આવીએ છીએ, વારાઈ સોસાયટીમાંથી રહી છીએ અને આ નિષ્કલંક મહાદેવ અમે દર્શન કરવા આવ્યા છીએ. નિષ્કલંક મહાદેવનું ખૂબ મહત્વ છે અને અહીંયા દર્શન કરવાથી ખૂબ આપણને સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે છે. તમે જોઈ શકો છો લાય મિત્રો લાય ધજા મિત્રો અત્યારે લાય ધજા ચડી રહી છે એમના મિત્રો લાય દર્શન કરાવું છું. અત્યારે નિષ્કલંક આપણે હજી મહાદેવની મિત્રો છે ને અલગ મિત્રો પૂજાની એવું થતું હોય છે જોઈ શકો છો. અહીંયા મિત્રો પૂજા થાય છે ધજાની મિત્રો જોઈ શકો છો. તો પૂજાની ધજા થઈ રહી છે જોઈ શકો છો. લાય મિત્રો તમને દર્શન કરાવું છું ખાસ જોઈ શકો છો. અત્યારે મિત્રો જોઈ શકો છો આપણે મિત્રો લાય ધજાની મિત્રો દર્શન થઈ રહ્યા છે. ખાસ કોમેન્ટમાં મિત્રો હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. અને નિષ્કલંક મહાદેવ જવા શ્રાવણ મહિનો શરૂ થતો હોય એટલે નવી ધજા ચડી રહી છે જોઈ શકો છો અત્યારે. બોલો નિષ્કલંક મહાદેવ કી જય. હર હર મહાદેવ, હર હર મહાદેવ. અત્યારે મિત્રો તમે જોઈ શકો છો લાય ધજા મિત્રો ચડી રહી છે એમના મિત્રો ખાસ દર્શન કરાવું છું. ખાસ કોમેન્ટમાં મિત્રો હર હર મહાદેવ લખજો. મિત્રો ધાવડીમાં ગ્રુપ છે મિત્રો આખું હાથપ ગામ અને કોળિયા ગામના મિત્રો જે મંડળ છે એમથી લાય ધજા મિત્રો ચડી રહી છે. સ્તંભની ઉપર મિત્રો એમના સ્તંભ ઉપર પણ જોઈએ ભાઈઓ છે બધા આપણે સ્તંભ ઉપર બધા ભાઈઓ છે અને લાય ધજા અત્યારે ચડી રહી છે જોઈ શકો છો અત્યારે.
હર હર મહાદેવ મહાદેવ. એટલે મિત્રો તમે જોઈ શકો છો ભાઈ ભક્તો મિત્રો દૂર દૂરથી લોકો આવે છે મિત્રો અત્યારે જે લાઈવ દર્શન કરી રહ્યા છે જોઈ શકો છો હર બધા હર ભાઈ ભક્તો મહાદેવ. આપણે જે શ્રાવણ મહિનો શરૂ થાય એટલે ધાવડીમાં ગ્રુપ છે હાથપ ગામ અને કોળિયા ગામના મિત્રોમાં મંડળમાં ભાઈઓ છે વડીલો છે ત્યાં મિત્રો 33 વર્ષથી મિત્રો આ નવી ધજા ચડાવવાનું કામ કરી રહ્યા છે જોઈ શકો છો ત્યાં લાઈવ ધજાના દર્શન કરાવું છું જે આપણે નવી ધજા ચડી રહી છે એ મિત્રો ધાવડીમાં ગ્રુપ છે આપણે નિષ્કલંક મહાદેવ મિત્રો બાજુમાં આવેલું છે ધાવડીમાંનું મંદિર એમનો ગ્રુપ છે એમને જે 33 વર્ષથી મિત્રો નવી ધજા ચડાવે છે જોઈ શકો છો એમના ખાસ દર્શન કરાવું છું ખાસ કોમેન્ટમાં મિત્રો હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. ધાવડીમાં ગ્રુપ છે મંડળ જોઈ શકો છો બધા વડીલો ભાઈઓ આ ગ્રુપ છે આખું તો જોઈ શકો છો અને આટલા બધા આપણે શ્રદ્ધાળુ ભાઈ ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે એ બધા છે જોઈ શકો છો પછી આપણે લાઈવ ધજા ચડી રહી છે જોઈ શકો છો જોઈ શકો મિત્રો લાઈવ ધજા ચડી ગઈ છે મિત્રો મહાદેવની જોઈ શકો છો હર હર મહાદેવ. મિત્રો આપણે જે લાઈવ ધજાની મિત્રો મહાપરિષદી મિત્રો અત્યારે જોઈ શકો છો આપણે બધા ભાઈ ભક્તો રહે છે જોઈ શકો છો આપણે એનું કામ મિત્રો તમે જોઈ શકો છો આપણે લાઈવ ધજા ચડી ગઈ છે લાઈવ ધજાના મિત્રો તમને દર્શન કરાવશે ઘર બેઠા મહાદેવના શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે અને શ્રાવણ મહિનાનો મિત્રો પહેલો દિવસ છે કાલે મિત્રો અમાસ હતી અને આજે મિત્રો જે શ્રાવણ મહિનો ચાલુ થાય એટલે મિત્રો નવી ધજા ચડાવવામાં આવે છે જે આપણે ધાવડીમાં ગ્રુપ અને હાથપ ગામ સમસ્ત બધા વડીલો ભાઈઓ હોય છે મિત્રો એ મિત્રો જોઈ શકો છો લાઈવ ધજાના દર્શન કરાવ્યા છે ઘર બેઠા જોઈ શકો છો ખાસ કોમેન્ટમાં મિત્રો હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જોઈ શકો આ સ્તંભ ઉપર મિત્રો અત્યારે ધજા ચડાવી છે જોઈ શકો કારણ કે ભાઈ ભક્તો બધા દર્શન કરી રહ્યા છે જોઈ શકો છો મિત્રો તમે જોઈ શકો આપણે જે લાઈવ ધજા મિત્રો ચડી ગઈ છે એમને શ્રાવણ મહિનો શરૂ થાય એટલે મિત્રો લાઈવ ધજા ચડતી હોય છે અને આજે મિત્રો આખો ગ્રુપ છે ધાવડીમાં અને જોઈ શકો લાઈવ ધજાના તમને મિત્રો ઘર બેઠા દર્શન કર્યા છે અને ગ્રુપ છે આખું ગ્રુપ છે શ્રાવણ મહિનાના દિવાસાના દિવસે કેટલા 33 વર્ષથી આ ધજાનું પારંપરિક ધ્વજા ચડાવવાનું કામ કરી રહ્યા છે અમારું મિત્ર મંડળ ધાવડીમાં અખંડ જ્યોત મિત્ર મંડળ. હર હર મહાદેવ હર હર મહાદેવ. ગઢવી ભૂપતભાઈ અમે 33 વર્ષથી અખંડ જોઈએ ત્યાં ધાવડીમાં મિત્ર મંડળ ધજા ચડાવે છે અમે પરંપરા હાલી આવે છે જય હાથપ કોળિયા નિષ્કલંક મહાદેવ હર હર મહાદેવ મહાદેવ. રામેશ્વર દસમા શિવ રામેશ્વર શ્રી ધુવંત સાધ્યો હરિ ઓમ હર 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 મહાદેવ દુષ્મેશ્વર ગુણ જ્ઞાન એકાદશ જ્યોતિ પ્રભુ એકાદશ જ્યોતિ દ્વાદશ ત્રંબકનાથ ગુરુમુખ યોગોતિ હરિ ઓમ હર 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 મહાદેવ દ્વાદશ લિંગની આરતી જે ભાવે ગાશે પ્રભુ જે ભાવે ગાશે વણે શિવાનંદ સ્વામી સુખ સંપત્તિ થાશે હર કૈલાસે જાશે હર વૈકુંઠે જાશે હરિ ઓમ મહાદેવ. મિત્રો આપણે જે આ બીજી શિવલિંગને પણ દર્શન ખાસ બધી શિવલિંગને આજે પણ દર્શન કરાવું ખાસ કોમેન્ટમાં મિત્રો હર હર મહાદેવ લખવાનું મિત્રો ભૂલતા નહીં અહીંયા મિત્રો આપણે બીજી શિવલિંગ છે એને પણ દર્શન કરાવું છું અને મિત્રો જોઈ શકો છો આપણે ત્રીજી શિવલિંગને પણ દર્શન કરાવું છું મેન જોઈ શકો આપણે ત્યાં મિત્રો આપણે જોઈ શકો આ મેન શિવલિંગને પણ અહીંયા આપણે આ બાજુ મિત્રો જોઈ શકો શિવલિંગને મિત્રો સ્લો છે લાઈવ જો અત્યારે આપણે આ બાજુ પણ જોઈ શકો પાછી એમની દર્શન કરાવ્યા છે ઘર બેઠા મિત્રો આજે પણ જોઈ શકો શ્રાવણ મિત્રો ચાલુ થઈ ગયો છે લાઈવ ધજાના દર્શન કરાવ્યા છે લાઈવ મિત્રો પૂજા થતી હોય છે એમના પણ પાછી શિવલિંગ જે મિત્રો આપણે પાંડવો દ્વારા મિત્રો અહીં સ્થાપના કરવામાં આવી હતી પાસે શિવલિંગના મિત્રો તમને દર્શન કરાવ્યા છે અને જોઈ શકો છો આપણે તમે જોઈ શકો છો આપણે લાઈવ ધજા ચડી ગઈ છે જે આયતી સુદ એટલે કે આયતી અમાસ એટલે ભાદરવી સુદને મોટી અમાસ કહેવાય છે જે લાખોની સંખ્યા મિત્રો ભાઈ ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે અને દૂર દૂરથી પણ આવતા હોય છે ગુજરાત બહારથી પણ આવતા હોય છે તો અને મિત્રો તમને એમને બધી અપડેટ જ્યારે મેળો શરૂ થશે અને કેવી રીતની તૈયારી છે સંપૂર્ણ મિત્રો આ વિડીયો પર જોવા મળશે આ ચેનલ પર જોવા મળશે તો ખાસ મિત્રો આ ચેનલ એટલે કે ચિરાગ જેઠવા બ્લોગ યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી દો વિડીયો ગમ્યો હોય તો મસ્ત લાઈક કરી દીજો શેર કરી દીજો અને મિત્રો પાસે શિવલિંગના દર્શન કર્યા છે અને કાલે પણ આપણે જ્યારે અમાસ હતી
તો અમાસનો વિડીયો પણ મૂક્યો છે. દર અમાસી મિત્રો આપણે ચેલેન્જ લીધેલી છે કે દર અમાસી મહાદેવના દર્શન કરાવશું. અને આજે મિત્રો કાલે અમાસ હતી ને આજે મિત્રો શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો, એટલે કે કાલથી જ શરૂ થઈ ગયો. પણ આજે જે મેન આજ પહેલો દિવસ હોય એટલે મિત્રો આજે જે લાઈવ ધજાના મિત્રો તમને દર્શન કરાવ્યા છે ઘર બેઠા. તો ખાસ કોમેન્ટમાં મિત્રો હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. ફાઇનલી તમને આખો મિત્રો નિષ્કળ મહાદેવ મિત્રો જોઈ શકો છો. આપણે બંને બાજુ મિત્રો મેળો ભરાય છે અને હજારોની સંખ્યા મિત્રો ભાઈ ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે. તો ચાલો અત્યારે મિત્રો આ વ્લોગ એન્ડ કરીએ છીએ. વ્લોગ ગમે તો તમે લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરાવીને જાતા નહીં. ચાલો કાલે નવા ઉમંગ અને નવા જોત સાથે નવા વ્લોગ મળશું. ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ, જય મેડીમાં. ખાસ સબસ્ક્રાઈબ કરતા રહેજો. મારી યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠવા વ્લોગને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને બેલ આઇકન ઓન કરો.